મિત્રો, આવું વાક્ય તમે સાંભળ્યું હશે કે મારા માતા પિતાને વેકેશનમાં જવા કરતાં છે ને એમને પૈસા બચાવવા વધારે ગમશે. તો આવું જે વાક્ય તમારે બોલવું હોય કે મને આ વસ્તુ કરતાં પેલી વસ્તુ કરવી વધારે ગમશે, તો આવું તમારે જ્યારે બોલવું હોય તો ઇંગ્લિશમાં એક વાક્ય પ્રયોગ જે છે એ છે વુડ રાધર. વુડ રાધર અને પછી તમારે વાપરવાનું છે THAN, જેને કહેવાય છે ધેન. વુડ રાધર અને ધેન આ કોમ્બિનેશન છે, સાથે વપરાય છે અને વાક્ય સરસ મજાનું બની જશે. બરાબર છે. બધા જ વાક્યો તમે એકવાર જોશો તો તમને ખબર પડશે કે આ બધા જ વાક્યો એક સરખા જ બને છે. જેમ કે બધા જ વાક્યોમાં તમે જોઈ શકો છો શું છે, તો જો બધામાં શું છે, વુડ રાધર અને ધેન વાપરેલું છે. દરેક વાક્યમાં જુઓ વુડ રાધર ધેન, વુડ રાધર ધેન. દરેક વાક્ય આ રીતે જ બનશે બધામાં, વુડ રાધર ધેન, વુડ રાધર ધેન. બરાબર છે. તો 10 વાક્યો તમે જોશો એટલે તમને આ ફંડા આખો ક્લિયર થઈ જશે અને ખબર પડી જશે. ધ્યાનથી જુઓ. તો સૌથી પહેલું વાક્ય છે, તમારે કહેવું છે કે ટીવી જોવા કરતાં છે ને મને ચાલવું વધારે પસંદ કરું છું, હું વધારે ચાલવું પસંદ કરું છું. કરતા કોણ છે? સૌથી પહેલાં મૂકી દો. ચલો, આઈ કરતા મૂક્યો, પછી મૂકવાનું છે વુડ રાધર. કરતા પછી શું મૂકવાનું છે? વુડ રાધર. વુડ રાધર બોલો. ટેન્શન નહીં લેવાનું, આ શું છે ખાલી મૂકી દેવાનું. વુડ રાધર બોલો. વુડ રાધર. આઈ વુડ રાધર, આઈ વુડ રાધર. એના પછી તમારે શું ગમશે? તમે કહો છો ભાઈ મને ગો ફોર અ વોક. ક્રિયાપદને ING નથી મૂકવાનું, સાદું જ મૂકવાનું છે ગો. બરાબર છે. અને ગો ફોર અ વોક એટલે ચાલવા જવાનું પસંદ કરીશ. સો આઈ વુડ રાધર ગો ફોર અ વોક. બરાબર છે. આઈ વુડ રાધર ગો ફોર અ વોક. જુઓ, આટલું વાક્ય પણ બની શકે, આટલું વાક્ય પણ બની શકે. કોઈ કહે ને કે પિક્ચર જોવું છે, તમે કહેશો નહીં યાર, આઈ વુડ રાધર ગો ફોર અ વોક. મતલબ કે હું ચાલવા જવાનું વધારે પસંદ કરીશ. ખાલી એટલું જ બોલો તો પણ ચાલે, ને આખું બોલવું છે તો આઈ વુડ રાધર ગો ફોર અ વોક. પછી ધેન મૂકવાનું છે, THAN. અને શાના કરતાં તો એ ક્રિયા મૂકી દેવાની છે વોચ. બીજી ક્રિયા કઈ છે? વોચ. ING નથી લગાવવાનું અને શું કરવું છે? ટીવી. તો વાક્ય બની ગયું. આઈ વુડ રાધર ગો ફોર અ વોક ધેન વોચ ટીવી. આ રીતે વાક્ય બનશે. લખશો તો તમને ખબર પડશે. આઈ વુડ રાધર ગો ફોર અ વોક ધેન વોચ ટીવી. ચલો, બીજું વાક્ય છે. તમારે કહેવું છે કે એ છોકરી છે ને એને ઢોકળા કરતાં છે ને પીઝા એ વધારે પસંદ કરશે. કોઈ મમ્મી કહે છે કે મારી બેબી જે છે એ પીઝા ખાવાનું પસંદ કરશે ઢોકળા કરતાં. તો શું મૂકશો? શી. વુડ રાધર મૂકી દેવાનું છે. શી વુડ રાધર શું કરશે? ઈટ પીઝા. એ પીઝા ખાશે. બરાબર છે. પીઝા ખાવું વધારે એને પસંદ છે. ધેન શાના કરતા? ધેન ઢોકળા ફોર ડિનર. અને અહીંયા ઈટ મૂકવું હોય તો ફરીથી મૂકી શકાય છે. ધેન ઈટ ઢોકળા ફોર અ ડિનર. એ બંને મૂકી શકાય છે. બરાબર છે. જો અહીંયા ઈટ એકવાર મૂક્યું છે તો પછી એ પીઝા બંનેમાં ઈટ જ હતું એટલે બંનેમાં ઈટ નથી મૂક્યું. બરાબર છે. ચલો આગળ. ત્રીજું વાક્ય છે કે એ લોકો છે ને લાઇબ્રેરીમાં જવા કરતાં ઘરે વાંચવાનું વધારે પસંદ કરશે. સૌથી પહેલાં મૂકશું ધે. વુડ રાધર મૂકી દઈશું. શું પસંદ છે? સ્ટડી એટ હોમ. સ્ટડી એટ હોમ. અને શાના કરતાં? ધેન ગો ટુ ધી લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં જવા કરતાં ઘરે વાંચવું વધારે પસંદ કરશે. ચલો હવે જુઓ, આ બંનેમાં જુઓ ક્રિયા એક જ છે કે અલગ અલગ એ જોવાનું છે ખાસ. જુઓ, અહીંયા બે ક્રિયા અલગ હતી, સ્ટડી અને ગો અલગ અલગ હતી એટલે બંને ક્રિયાઓ લખી છે. અહીંયા જુઓ, અહીંયા બંને ક્રિયાઓ એક જ છે, મતલબ કે રમવાની ક્રિયા છે. બાસ્કેટબોલ રમવું અથવા ફૂટબોલ રમવું એવું વાક્ય છે. તો રમવું બે વાર નહીં લખીએ આપણે. હી વુડ રાધર પ્લે. એટલે હી વુડ રાધર પ્લે. એ શું રમશે? હી વુડ રાધર પ્લે બાસ્કેટબોલ. એને બાસ્કેટબોલ રમવું વધારે પસંદ છે ધેન સોકર, એટલે કે ફૂટબોલ. સોકર કરતાં બાસ્કેટબોલ રમવાનું વધારે પસંદ કરશે. ચલો, આ શું કહે છે? જુઓ ધ્યાનથી. ટ્રાફિકમાં અમે લોકો છે ને ટ્રાફિકમાં જવા કરતાં ટ્રેનમાં જવાને વધારે પસંદ કરીએ છીએ, વધારે પસંદ કરીશું. વી વુડ રાધર ક્રિયા કઈ છે? ટેક ધી ટ્રેન. We would rather take the train than drive in traffic. ક્રિયાઓ અલગ છે. ટેક અને ડ્રાઈવ બંને અલગ અલગ છે એટલે મૂકવી પડશે. We would rather take the train
ધેન ડ્રાઈવ ઇન ટ્રાફિક. જો આ વાક્યો તમે બોલો એટલે લાગે કે બહુ જબરજસ્ત ઇંગ્લિશ બોલે છે, બાકી શબ્દો રચના સમજો તો બધું ખબર પડે. ચલો આગળનું વાક્ય છે કે સારા એક છોકરી છે. સારા એને પિક્ચર જોવા કરતાં છે ને પુસ્તક એને વાંચવું વધારે પસંદ છે. સારા વુડ રાધર, ક્રિયા કઈ છે? રીડ. સારા વુડ રાધર રીડ અ બુક, પુસ્તક વાંચવું વધારે પસંદ કરશે. ધેન વોચ અ મૂવી, જો આ બીજી ક્રિયા છે. પિક્ચર જોવા કરતાં પુસ્તક વાંચવું વધારે પસંદ કરતી હોય છે. તો આ બે વાક્ય ના કરતા છે. ચલો 7મું વાક્ય છે. તો વાક્ય છે કે તપન જે છે ને એને ઘરે રહેવાનું વધારે પસંદ છે, પાર્ટીમાં જવું ઓછું પસંદ છે. તો તપન વુડ રાધર, ઘરે રહેવું છે તો સ્ટે એટ હોમ. ધેન ગો આઉટ ટુ અ પાર્ટી, તો જો બંને ક્રિયા અલગ છે, સ્ટે એટ હોમ અને ગો આઉટ ટુ અ પાર્ટી, તો અહીંયા વાપરી શકાય છે રાધર ધેન. તપન વુડ રાધર સ્ટે એટ હોમ ધેન ગો આઉટ ટુ પાર્ટી. ચલો મારા માતા પિતાને છે ને પૈસા એ લોકો વધારે બચાવવાનું પસંદ કરશે. ધેન કોઈ બહુ ખર્ચાળ વેકેશન પર જવા કરતાં એમને પૈસા બચાવવા વધારે પસંદ છે. માય પેરેન્ટ્સ કરતા છે. વુડ રાધર, હવે ક્રિયા શું છે? સેવ મની. ધેન ગો ઓન એન એક્સપેન્સિવ વેકેશન, એક્સપેન્સિવ ખૂબ જ મોંઘું ખર્ચાળ વેકેશન પર જવા કરતાં પૈસા બચાવવા વધારે પસંદ કરશે. 9મું વાક્ય છે જુઓ. એક છોકરી છે જેનું નામ છે જેન. જેન શું છે? એને વુડ રાધર, જેન વુડ રાધર, બરાબર છે. હવે સવારમાં ચા લેવી, હેવ ટી. હેવ ટી એટલે ચા પીવી, બરાબર છે. હેવ વપરાય છે, હેવ લંચ, હેવ ટી, તો એને ચા વધારે પસંદ છે. વુડ રાધર હેવ ટી ધેન કોફી, તો હેવ તો બંનેમાં સરખો જ આવશે એટલે એક જ વાર લખ્યું છે. જેન વુડ રાધર હેવ ટી ધેન કોફી ઇન ધી મોર્નિંગ. 10મું વાક્ય છે કે સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ એમને બહુ લાંબુ અસાઇનમેન્ટ આપો એના કરતાં ટૂંકું અસાઇનમેન્ટ આપો ને એમને એ વધારે ગમતું હોય છે. The students would rather have a shorter assignment, બરાબર છે. સ્ટુડન્ટ્સ વુડ રાધર હેવ અ શોર્ટર અસાઇનમેન્ટ, એક નાનું અસાઇનમેન્ટ એમને વધારે પસંદ હોય છે. ધેન અ લોંગર વન. લોંગર વન એટલે કે આ જેની વાત કરી એ જ લોંગર વન, એ લાંબુ હોય એના કરતાં ટૂંકું હોય ને એ વધારે પસંદ કરે છે. તો આ રીતે ઇંગ્લિશમાં તમે વુડ રાધર અને ધેનનો ઉપયોગ કરીને વાક્યો બનાવી શકો છો.